મારે એક ફ્રેન્ડ હતો, મારો પાક્કો મિત્ર હતો, તે એનો બાઇક ચોરી થઈ ગયો હતો। તે કારણે મારા બ્લોગ નહોતા આવતા, કારણ કે સાધન વગર તો અમે કઈ બાજુ જઈને અમે બ્લોગ શૂટ કરીએ મિત્રો। એ માટે કરીને મિત્રો મારા બ્લોગ માઇનસમાં ગયા છે। અને બીજી વસ્તુ કે વ્યુઝ ને વોટ ટાઈમ ને તે બધું મારે માઇનસમાં જતું રહ્યું। તે કારણે મારે પાછા બ્લોગ સ્ટાર્ટિંગ કરવા છે। તે તમારો સપોર્ટ જોવે છે અને તમારો ભાઈ હવે લાવશે ને માર્કેટના અંદર તો બૂમ પડાવશે। તે પ્રકારના આપણા બ્લોગ હશે, અટકે બ્લોગ હશે તો ખાલી કોમેડી અંદર હશે બ્લોગના અંદર, અને આપણે દેશી હશે, કારણ કે ગુજરાતીમાં મિત્રો હવે આપણે બ્લોગ સ્ટાર્ટિંગ કર્યા છે એટલે આપણા બ્લોગ એટલે ગુજરાતીમાં જ આવશે। મિત્રો સાઈડમાં હું વિડીયો ને બધું એડિટિંગ કરું છું પૈસાથી। તે આ ફોન છે જે મારા કાન એ ફોનના કારણ કે મારે ઘર માટે રાખવો છે, અને આઈફોનમાં મિત્રો ખાલી ઓનલી ફોર બ્લોગ શૂટ કરવા માટે મારે લાવવો છે ફોન। તે માટે ખાલી બસ તમારો સપોર્ટ જોવે છે। અને હવે ઇન્સ્ટાગ્રામના અંદર બ્લોગ પણ આવશે, અને સાઈડમાં આપણે એની નવી આઈડી બનાવશો, તે તમને પણ ખબર પડે અને સારા કોન્ટેક્ટ પણ આવશે ઇન્સ્ટાગ્રામના અંદર। અને આપણા વિલનના આપણે ડાયલોગના ને તે બધા આવશે। તો હું એક મિત્રોને બધાને વાત કરી દઉં, તે કારણે મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામના અંદર આપણે એક આઈડી પણ બનાવશું ન્યૂ, અને તે માટે કરીને આપણે ઇન્સ્ટાગ્રામના અંદર એ આઈડીમાં આપણે ડાયલોગના વિડીયો પણ મૂકશું, અને ઇન્સ્ટાગ્રામના અંદર અપલોડ પણ કરીશું, અને યુટ્યુબના અંદર પણ આપણે શોર્ટ વિડીયો પણ આવશે અને લોંગ વિડીયો પણ આવશે। કેમ કે કારણ કે હું સપોર્ટ નથી, સપોર્ટ મતલબ કે જે કરું હું પોતે જ કરું છું, અને હું કોઈનો સપોર્ટ લેવા નથી માગતો। ખાલી બસ હું તમારો એક સપોર્ટ લેવા માગું છું કે યુટ્યુબના અંદર ખાલી તમે મને સપોર્ટ કરજો, અને સપોર્ટ કરશો। આપણી એડિટિંગ તો મિત્રો તમને ખબર જ છે કે કેવી થાય, કેમ કે આપણી એડિટિંગ સારી હોય ને તો આપણે બધું કરી શકીએ। એડિટિંગ ને તમારી સ્પીચ સારી હોય ને તો તમે ગમે તે કરી શકો, તમે પાછા કઈ જગ્યાએ ના પડો। બસ ખાલી તમે એક જિંદગીમાં એક વાત યાદ રાખજો કે મારે કોઈક કરવું હોય, મારા પોતાના દમ પર મારે કોઈક કરવું છે। તમે તમારા પોતાના દમ પર કોઈક એવું વિચારી લેવાનું કે મારે આ વસ્તુ કરવી, આ કરવું, આ બનવું, તો તમે પછી હાસિલ કરી શકો છો। ખાલી તમારો કોઈનો સપોર્ટ નહીં હોય તો પણ ચાલશે, ખાલી એક આવો ફોન હતો તમારા જોડે તો તમે સોશિયલ મીડિયાના અંદર તમે બધાને હલાવી શકશો। કારણ કે એનો મતલબ એમ છે કે તમે તમારા રીતે એક કોન્ફિડન્સ હોવો જોઈએ તમારા ઉપર કે મારે ગમે તે કંઈ બી થઈ જાય પણ મારે કંઈ બનવું હોય। કંઈ બનવું મતલબ કે તમે યુટ્યુબના અંદર વિડીયો મૂકો કે ત્યાં ઇન્સ્ટાગ્રામના અંદર મૂકો, એટલે એ તમારા ઉપર ડિપેન્ડ કરે કે મારે કઈ રીતે વિડીયો ઉતારવા, કઈ રીતે નહીં। અને હા, જિંદગીમાં એક વાત મિત્રો યાદ રાખવાની કે કદી કોઈની કોપી નહીં કરવાની। કોપી મિત્રો કે આપણા મગજથી, આપણા ટેલેન્ટથી બધું બનાવવાનું, કે મારે કયા